જય મહાદેવ હર, જય ભોલેનાથ. આથી 45 વર્ષ પહેલાંની વાત છે. 45 વર્ષ થઈ ગયા આ વાતને. ગોળ ઘંટીમાં હીરા ઘસું, ગોળ ઘંટીમાં પાટલો નાખી હીરા ઘસતો હતો. સત્ય વાત છે ભાઈ. તો 11:30 વાગ્યા દિવસના, સવારના 11 થી 11:30 જેવું થયું. અને સીધા કારખાનામાં આવી મારી પાસે માઇકમાં બેસી ગયા. મેં સીતારામ કર્યા, એને સીતારામ કર્યા. મારો વાહો ઠપકાર્યો. ભાઈ સંત છે ભાઈ. તો મને કે બચ્ચા તેરે ઘરે મેરે કો રોટી ખાના હે. મેં કીધું કંઈ વાંધો નહીં બાપા. મારી રૂમ ત્યારે સુરતની અંદર. તો બપોરે 12:30 વાગ્યા. તો મને કે તારી ઘરે મારે જમવું છે, તારી ઘરે જે હોય મારે ખાવાનું થઈ ગયું, પણ તારી ઘરે મારે ખાવું હતું. વાંધો નહીં, આવો. ત્યારે કાંઈ મારી પાસે સાયકલ બાઇકલ હતી નહીં બાપા. હાલીને ગયા પરમનગરમાં રૂમ મારી. અને પલંગ ઢાળેલો હતો, ગાર્ડન માથે નાખેલું હતું. બેઠા ટીકો આપ્યો માચમાને. મેં કીધું એક રોટલો વધારે કરી નાખજો. મારા ઘરનાને કીધું માચમાને જમવાનું છે મહારાજને. એ કે બહુ સારું. તો રોટલો સગડી ચાલુ હતી એ વખતમાં સગડી હતી, ગેસ બેસ ત્યાં હતા નહીં બાપા. સગડીએ રોટલા ભળતા. અને પછી રોટલા થઈ ગયા. અને એ કે મારે ડુંગળી ખાવી છે તો ડુંગળી સુધારી દીધી. પછી દૂધીનો ને ચણાની દાળનું શાક હતું. તો એ માઇકમાં એવું બોલ્યા કે ભાઈ મારે અડદની દાળ ખાવી છે. તો અડદની દાળ તો મારા ઘરનાએ કીધું બાપા અડદની દાળ તો મને કે નથી આપણે કરી. તો એ કે માચમાં એવું કીધું કે તમે બાજુની રૂમમાં જાઓ, ત્યાં દાળ બનાવેલી છે. તો મારા ઘરના કે મારી હારું એ દૂધી સુધારતા હતા. અને અમે તો હવે કે હારે દૂધી સુધારી, હારે શાક લેવાઈ ગયું. તો એને ઘરે તો દાળ તો મેં કીધું જાતો કરી. તો મારા ઘરના ગયા બાજુમાં અને કીધું ભાઈ અડદની દાળ તમે કરી હતી કે હા. તો આપો નહીં, આ માચમાં આવ્યો છે તો એની દાળ ખાવી છે. તો એ દાળ સાચું ભરીને લાવ્યા. અને એ મહાત્માએ ફિલહાલ ખાધી. મારા ઘરના તકીફ થઈ ગયા. એ કે આ શું કહેવાય, કાંઈ નહીં. કે પછી એ બેનને વાત કરીને પછી આપણે ઘરે ચર્ચા કરશું. પછી તો મહાત્મા જમ્યા. ડુંગળીનો દડો કરી કે મને સુધારી દીધો. ડુંગળી ખાધી. પછી એણે રોટલો બાજરાનો ને અડદની દાળ ને ડુંગળી અને છાશ શાંતિથી મહાત્માએ ખાધું મારી ઘરે. અને ખાઈને પછી ઘડીક બેઠા, લંબાવ્યા. પછી એને સલેમ ભરી, સલેમની છટું મારી આમ 4-5. અને બેઠા મારી પાસે લાડ કરી. અને બધી જ્ઞાન બી વાતું કરી, થોડીક વાતું કરીને પછી મને કીધું બચ્ચા તેરા અચ્છા હો જાયગે, તેરા અચ્છા હોગા. મને એમ કીધું એવી હરીની ઈચ્છા બાપા. બાકી ક્રમમાં જે આપણે વસ્તુ લઈને આવ્યા છીએ ભોગવવું પડે. એમાં છૂટકરની ગમે એમ થાય તોય ભગવાન કૃષ્ણને ભોગવવું પડ્યું, રામને ભોગવવું પડ્યું, અને બધાને ભોગવવું પડે છે. આ સમય બાપા એમાં કાંઈ લેખનમાં એક નથી મળે. મારી એક જે આપણે આવ્યા છીએ જે ભોગવવું પડે તો ભોગવવું પડે. અને સારું મોડું તો ચડકો થાય જીવનમાં આવવાના છે બધા. 5 દી હારા, 5 દી મોડા, આ બધું એવું રહેવાનું છે. પછી માજમાં જમી કાઢવી. 2 વાગ્યામાં કારખાને આરું બનાવ્યું છે. કારખાને પર બેઠા. ત્યાં ઘડી જગ્યા હતી ઘણી તે ત્યાં લંબાવ્યું. બધું મિત્રો પાછી લીધો. 4 વાગ્યા સુધી પૂતા માચમાં. પછી કે હવે મારે જવું છે. મારા વાહા હોવા તો ઠપકારીને એ જય સિયારામ બાપા સીતારામ કરીને નીકળી ગયા બાપા. અને પછી એ ઘરે ગયો. 8 વાગે કારખાના 8 વાગ્યાથી આવતા. 8 વાગે ઘરે ગયો. ઘરે જઈને મેં વાત કરી. મેં કીધું તું એમ કહેશો કે હા ભાઈ મારી હારે આ દૂધી સુધારી તો આ કેમ ફેરફાર થઈ ગયો? આ માચમાને ખબર પડી ગઈ છે કે અહીંયા હળદનું દાળ બનાવી એ ચમત્કાર છે. કુદરતી માચમાને એવું દેખાણું કોને ખબર, એણે કીધું કે ભાઈ બાજુમાં દાળ છે અડદની, તમે દાળ લઈ આવો. બરાબર.
તો એ બેનને બોલાવ્યા. મેં કીધું એ બેન કહે કે હું તમારી યારે દૂધી, પણ પાછું મને અચાનક એવો વિચાર આવ્યો કે દૂધી હું હાજર કરી ખીચડી યારે, અને અત્યારે અડદની દાળ કરી નાખું, રોટલા કરી નાખું. બેનનું મગજ ફરી ગયું. હવે આ મહાત્માને મારી ઘરે તમે આવ્યા કેમ ખબર પડી ગઈ? હવે ઈશ્વરને ખબર બાપા. આ ઘટના ઘટી મારી નજર સામે દાખલો. એ મહાત્માને ગોતું છું, પણ હજી મહાત્મા મને જડ્યા નથી. સીતારામ કંઈ ગયા ગયા, અને એને અત્યાર વગર બોલ્યા હતા એ, અને એ મને કરતો મળ્યો છે બાપા, ખોટી વાત નથી. એણે કીધું એ પ્રમાણે મને શું છે. મને તો ઘણા ભાઈ એવું ઘણી જગ્યા પર હું ગયો તો મારી પાસે આવીને બોલ્યો હોય ભાઈ કે ભાઈ મને ખાવું છે, ભૂખ લાગી છે, તો આજુબાજુમાં ક્યાંક ફરસાણ હોય તો હું ત્યાં લઈ જાઉં, લઈને પછી એને બિહારું, અને ફરસાણવાળાને કહું ભાઈને જે એને માગી આપો ખાવા, અને આપે. પછી બધું આપીને પછી હું એમ કહું ભાઈ કેટલું બેન છું કે ભાઈ એટલું હું આપી દઉં, એને હજી જોઈએ તો આપજો. એ કે નહીં એટલે થઈ રહે, વાંધો નહીં આવે, એ સારું વાળું. તો એવા ઘણાને મેં જમાડેલા છે, અને પૂનદાને એવા કરેલા છે. વાતું ન કરાય આ પૂનદાની, પણ તો કરું છું હવે તમને. ગોવાની અંદર હું હીરા ગાઉં હતો. ओम जाता है सोहम आता है, सोहम जाता है तो किस तरफ जाता है, किसको प्रणाम करता है फिर वापस आता है. ओम आता है सोहम जाता है, किस तरफ जाता है, किसको सलाम करता है फिर वापस आता है. જો એ જો સમજાઈ ગયું હોય તો માણસ જિંદગીમાં ખોટું નહીં કરે, કોઈને ખોટું નહીં કરે. કારણ કે આપણે એકલા થઈ જ નહીં ભાઈ. આપણે એકલા એમ માનીએ કે આપણે એકલા છીએ, એકલા બાપા ક્યાંય નથી, કોઈ જગ્યા પર એકલા નથી. આપણી યારે કોઈને કોઈ પડખે છે, આપણે ભાળતા નથી, આપણે રેઢા તો થઈ જ નહીં ક્યાંય. એટલે આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આવી વાતો હું નવી મેચ્યા કરું. જય મહાદેવ, હર જય ભોલેનાથ.